ભૂગોળ ક્વિઝ. પ્રશ્ન 1. પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલા કિલોમીટરનો છે? અ 11,756, બ 11,714, ક 12,756, ડ 12,714. જવાબ આવશે ક 12,756. પ્રશ્ન 2. નકશામાં સાગરનો ભાગ કયા રંગથી દર્શાવવામાં આવે છે? અ પીળો, બ વાદળી, ક લાલ, ડ લીલો. જવાબ આવશે બ વાદળી. પ્રશ્ન 3. પૃથ્વી પર કુલ કેટલા અક્ષાંશ વૃત્તો છે? અ 175, બ 181, ક 187, ડ 193. જવાબ આવશે બ 181. પ્રશ્ન 4. ચંદ્રગ્રહણ સમયે શાનો પડછાયો ચંદ્ર પર પડે છે? અ પૃથ્વી, બ સૂર્ય, ક શુક્ર, ડ બુધ. જવાબ આવશે પૃથ્વી. પ્રશ્ન 5. શૂન્ય અંશનું અક્ષાંશ વૃત્ત એટલે શું? અ કર્કવૃત્ત, બ મકરવૃત્ત, ક વિષુવવૃત્ત, ડ આમાંથી નથી. જવાબ આવશે ક વિષુવવૃત્ત. પ્રશ્ન 6. પૃથ્વી પરના બૃહદવૃત્તની લંબાઈ પૃથ્વીના કયા ભાગ જેટલી હોય છે? અ ત્રિજ્યા, બ વ્યાસ, ક ક્ષેત્રફળ, ડ પરિઘ. જવાબ આવશે ડ પરિઘ. પ્રશ્ન 7. પૃથ્વી પર કુલ કેટલા રેખાંશ વૃત્તો છે? અ 180, બ 90, ક 270, ડ 360. જવાબ આવશે ડ 360. પ્રશ્ન 8. ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ પ્રમાણ સમય કરતાં કેટલો આગળ છે? અ 4 કલાક 30 મિનિટ, બ 5 કલાક 30 મિનિટ, ક 5 કલાક 20 મિનિટ, ડ 4 કલાક 20 મિનિટ. જવાબ આવશે બ 5 કલાક 30 મિનિટ. પ્રશ્ન 9. ભારત દેશ ગ્રીનિચની કઈ દિશામાં છે? અ પૂર્વ, બ પશ્ચિમ, ક ઉત્તર, ડ દક્ષિણ. જવાબ આવશે અ પૂર્વ. પ્રશ્ન 10. એક રેખાંશ વૃત્તને સૂર્ય સામેથી પસાર થતાં કેટલી મિનિટ લાગે? અ 2 મિનિટ, બ 3 મિનિટ, ક 4 મિનિટ, ડ 5 મિનિટ. જવાબ આવશે ક 4 મિનિટ. પ્રશ્ન 11. મુંબઈ 73 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું છે. ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે સવારના 9 વાગ્યા છે. તો 77 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલા દિલ્હીમાં તે સમયે સવારે કેટલા વાગ્યા હશે? અ 9, બ 9 અને 4 મિનિટ, ક 9 અને 8 મિનિટ, ડ 9 અને 16 મિનિટ. જવાબ આવશે
ડ 9 અને 16 મિનિટ. પ્રશ્ન 12. નકશામાં કૃષિ ક્ષેત્ર કયા રંગથી દર્શાવવામાં આવે છે? અ જાંબુડી, બ પીળો, ક લાલ, ડ લીલો. જવાબ આવશે બ પીળો. પ્રશ્ન 13. નકશામાં આછો તપકીરી રંગ કયા પ્રદેશનું નિર્દેશન કરે છે? અ વન્ય, બ ઊંચા પર્વતો, ક ઉચ્ચ પ્રદેશ, ડ નદી સરોવર. જવાબ આવશે ક ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 14. નકશામાં કોઈ સ્થળનું સ્થાન દર્શાવવા માટે ઊભી હારના 1 થી 10 અંકો વપરાય છે. આડી હારના એ થી કયા અક્ષર સુધી વપરાય છે? અ એન, બ આઈ, ક જે, ડ કે. જવાબ આવશે ક જે. પ્રશ્ન 15. નકશામાં આ ચિહ્ન શું દર્શાવે છે? અ નદી, બ કિલ્લો, ક ફૂલો, ડ મંદિર. જવાબ આવશે બ કિલ્લો. પ્રશ્ન 16. પૃથ્વીના ભૂપૃષ્ઠની લગોલગ આવેલા વાતાવરણના થરને કયા નામથી ઓળખવામાં આવે છે? અ સ્થિતાંબર, બ મધ્યાંતર, ક તપાંબર, ડ આયનાંબર. જવાબ આવશે ક તપાંબર. પ્રશ્ન 17. પૃથ્વીના વાતાવરણના સ્થિતાંબરની ઉપરનો આશરે 50 કિલોમીટરથી 80 કિલોમીટર સુધીનો થર કયા નામથી ઓળખાય છે? અ આયનાંબર, બ તપાંબર, ક બાયાંબર, ક બાહ્યાંબર, ડ મધ્યાંબર. જવાબ આવશે ડ મધ્યાંબર. પ્રશ્ન 18. સંદેશા વ્યવહાર માટે વાતાવરણના કયા થરનો ઉપયોગ થાય છે? અ આયનાંબર, બ બાહ્યાંબર, ક તપાંબર, ડ મધ્યાંબર. તો સંદેશા વ્યવહાર માટે જવાબ આવશે આયનાંબરનો ઉપયોગ થાય છે. સંદેશા વ્યવહાર માટે વાતાવરણના આયનાંબર થરનો ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન 19. આમાંથી અયોગ્ય ઘટક કયો? અ તપાંબર, બ આયનાંબર, ક નીલાંબર, ડ સ્થિતાંબર. જવાબ આવશે ક નીલાંબર. પ્રશ્ન 20. ઉષ્ણતામાન માપવાનો એકમ કયો? અ મિલીમીટર, બ મિલીબાર, ક સેલ્સિયસ, ડ ડેસીમીટર. વીસમાં ક સેલ્સિયસ. પ્રશ્ન 21. અયોગ્ય ઘટક કયો? અ હિમવર્ષા, બ કરા, ક વાદળ, ડ વર્ષા. જવાબ આવશે ક વાદળ. પ્રશ્ન 22. પેટમાં થતા કરમિયા અને અમરવેલ વનસ્પતિને શું કહેવાય? અ ઉભયજીવી, બ પરોપજીવી, ક સ્વયંપોષી, ડ જલજીવી. જવાબ આવશે પરોપજીવી. પ્રશ્ન 23. અયોગ્ય ઘટક શોધો. અ હાથી, બ જીરાફ, ક ચિત્તો, ડ ગેંડો. જવાબ આવશે ચિત્તો. પ્રશ્ન 24. પૃથ્વીનું જૈવિક આવરણ કયું? અ જલાવરણ, બ શિલાવરણ, ક જીવાવરણ, ડ વાતાવરણ. જવાબ આવશે ક જીવાવરણ. પ્રશ્ન 25. ક્ષેત્રફળની દ્રષ્ટિએ
ભારતનું સૌથી મોટું રાજ્ય કયું? અ ઉત્તર પ્રદેશ, બ મધ્યપ્રદેશ, ક રાજસ્થાન, ડ મહારાષ્ટ્ર. જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન 26. ભારત દેશ એશિયા ખંડમાં કઈ દિશામાં આવેલો છે? અ પૂર્વ, બ પશ્ચિમ, ક ઉત્તર, ડ દક્ષિણ. જવાબ આવશે દક્ષિણ. એશિયા ખંડની વાત છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ દિશામાં આવેલો છે. પ્રશ્ન 27. ભારતની દક્ષિણે આવેલો પડોશી દેશ કયો? અ મ્યાનમાર, બ શ્રીલંકા, ક તિબેટ, ડ ઇન્ડોનેશિયા. જવાબ આવશે શ્રીલંકા. પ્રશ્ન 28. ભારતનો ઉત્તર દક્ષિણ વિસ્તાર કેટલા કિલોમીટર છે? અ 3000, બ 3200, ક 3400, ડ 3600. જવાબ આવશે 3200. પ્રશ્ન 29. ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર કેટલા કિલોમીટર છે? 2800, બ 3000, ક 3200, ડ 3400. જવાબ આવશે 3000. પ્રશ્ન 30. ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? અ 7517, બ 7200, ક 7819, ડ 7953. જવાબ આવશે 7517. પ્રશ્ન 31. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમાંક છે? અ 5મો, બ 7મો, ક 9મો, ડ 11મો. જવાબ આવશે બ 7મો. પ્રશ્ન 32. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું? અ મિઝોરમ, બ આસામ, ક ગોવા, ડ પૂર્વ બંગાળ. જવાબ આવશે ક ગોવા. પ્રશ્ન 33. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયા ટાપુ પર આવેલો છે? સેડલ, બ કાચનજંગા, ક નિકોબાર, ડ બેરણ. પ્રશ્ન 33માં ઓપ્શન છે અ સેન્ડલ, બ કાચનજંગા, ક નિકોબાર, ડ બેરણ. જવાબ આવશે ડ બેરણ. પ્રશ્ન 34. ઉત્તર આંદામાન બેટ પર સૌથી ઊંચું શિખર કયું? અ કેટુ, બ બેરણ, ક વેનબનાડ, ડ સેડન. 34મો ડ ઓપ્શન. જવાબ આવશે ડ. પ્રશ્ન 35. અરવલ્લી પર્વતમાંથી મળતો ખડક કયો? અ ગ્રેફાઇટ, બ સંગેમરમર, ક મેંગેનીઝ, ડ ખનિજ કોલસો. જવાબ આવશે અરવલ્લીમાંથી સંગેમરમર મળે છે. પ્રશ્ન 36. લક્ષદ્વીપ ટાપુ શાના સંચયથી બન્યા છે? અ કોલસાના, બ પરવાળાના, ક આરસ પહાડના, ડ મેંગેનીઝના. જવાબ આવશે પરવાળાના. જવાબ આવશે બ. પ્રશ્ન 37. સૌથી મોટું કાયલ સરોવર કયું? અ દાળ, બ વેમનાડ, ક નળ, ડ સરદાર. જવાબ આવશે બ વેમનાડ. પ્રશ્ન 38. પૂર્વ હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું? અ કંચનજંગા, બ કેટુ, ક એવરેસ્ટ, ડ શિવાલિક. જવાબ આવશે અ કંચનજંગા.
પ્રશ્ન 39. મધ્ય હિમાલયનો ભાગ કયા દેશમાં છે? તિબેટ, બ નેપાળ, ક ભૂતાન, ડ ચીન. જવાબ આવશે બ નેપાળ. પ્રશ્ન 40. મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં ઉલ્કાપાતથી બનેલું સરોવર કયું? બિંદુ, બ લોણાર, ક વિરાટ, ડ સંગમ. જવાબ આવશે બ લોણાર. પ્રશ્ન 41. બ્રહ્મપુત્રા નદી માનસરોવર પાસેથી નીકળે છે. અરુણાચલમાં તે કયા નામથી ઓળખાય છે? દિહાંગ, બ બ્રહ્મસુત, ક હોંગો, ડ બ્રહ્માણી. જવાબ આવશે અ. પ્રશ્ન 42. ધુઆંધાર ધોધ કઈ નદી પર છે? જબલપુર પાસે ધુઆંધાર ધોધ કઈ નદી પર છે? શોણ, બ ચંબલ, ક નર્મદા, ડ કૃષ્ણા. જવાબ આવશે ક નર્મદા. પ્રશ્ન 43. કઈ નદીની ઉપનદીઓ તુંગભદ્રા અને ભીમા છે? તાપી, બ ગોદાવરી, ક નર્મદા, ડ કૃષ્ણા. જવાબ આવશે ડ કૃષ્ણા. પ્રશ્ન 44. નદીના પટમાં બનતો બેટ માંજુલી બેટ સૌથી મોટો કઈ નદીના પટમાં છે? ગંડકી, બ કોસી, ક સોણ, ડ બ્રહ્મપુત્રા. જવાબ આવશે ડ બ્રહ્મપુત્રા. પ્રશ્ન 45. ભવાની અને અમરાવતી નામની ઉપનદીઓ કઈ નદીની છે? કાવેરી, બ કૃષ્ણા, ક ગોદાવરી, ડ પેરિયાર. જવાબ આવશે કાવેરી. પ્રશ્ન 46. ભારતની સૌથી લાંબી નદી કઈ? નર્મદા, બ યમુના, ક કૃષ્ણા, ડ ગંગા. જવાબ આવશે લાંબી નદી એટલે ગંગા. પ્રશ્ન 47. ભારતીય ઉચ્ચ પ્રદેશમાં વહેતી સૌથી લાંબી નદી કઈ? બ્રહ્મપુત્રા, બ ગોદાવરી, ક કાવેરી, ડ નર્મદા. જવાબ આવશે ગોદાવરી. પ્રશ્ન 48. પ્રાણહિતા, ઇન્દ્રાવતી, માંજરા આ ઉપનદીઓ કઈ નદીની છે? કાવેરી, બ ગોદાવરી, ક કૃષ્ણા, ડ ગંગા. જવાબ આવશે ગોદાવરી. પ્રશ્ન 49. રાવી, સતલજ, ચિનાબ, બિયાસ, ઝેલમ નદીઓ કઈ નદીની મુખ્ય નદીઓ છે? બ્રહ્મપુત્રા, બ ગંગા, ક સિંધુ, ડ ગોદાવરી. જવાબ આવશે ક સિંધુ. પ્રશ્ન 50. નૈઋત્યના મોસમી પવનોથી ચોમાસામાં સહ્યાદ્રીની કઈ બાજુએ પુષ્કળ વરસાદ પડે છે? પૂર્વ, બ પશ્ચિમ, ક ઉત્તર, ડ દક્ષિણ. જવાબ આવશે બ પશ્ચિમ. પ્રશ્ન 51. જગતમાં સૌથી વધુ વરસાદ પડતા સ્થળોમાં ચેરાપુંજી અને બીજું સ્થળ કયું? રગસરામ, બ મૌસીનરામ, ક એવરેસ્ટ, ડ કાંચનજંગા. જવાબ આવશે મૌસીનરામ. પ્રશ્ન 52.
ભારતમાં પાછું ફરતું ચોમાસું એટલે કયા મહિના? અ ફેબ્રુઆરીથી મે, બ નવેમ્બરથી જાન્યુઆરી, ક ઓક્ટોબર અને નવેમ્બર, ડ એપ્રિલથી જુલાઈ. જવાબ આવશે ક ઓક્ટોબર અને નવેમ્બર. પ્રશ્ન 53. તમિલનાડુ કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ કેવા ખડકોનો છે? અ પોચા, બ છિદ્રોવાળા, ક છિદ્રો વગરના, ડ સખત. જવાબ આવશે ક છિદ્રો વગરના. પ્રશ્ન 54. ભારતની દક્ષિણે કયા અખાતમાંથી પરવાળા અને મોતી મળે છે? અ મનાર, બ કોલાર, ક કુન્નર, ડ ગુંતાર. જવાબ આવશે અ મનાર. પ્રશ્ન 55. અયોગ્ય ઘટક કયો? અ મોતી, બ હીરા, ક ખનિજ તેલ, ડ દરિયાઈ મીઠું. જવાબ આવશે બ હીરા. પ્રશ્ન 56. કેરળના કિનારાના પ્રદેશમાંથી કઈ ધાતુ મળે છે? અ યુરેનિયમ, બ રેડિયમ, ક થોરિયમ, ડ તાંબુ. જવાબ આવશે ક થોરિયમ. પ્રશ્ન 57. જાયકવાડી યોજના કઈ નદી પર છે? અ સતલજ, બ ગોદાવરી, ક મહાનદી, ડ કૃષ્ણા. જવાબ આવશે બ ગોદાવરી. પ્રશ્ન 58. સતલજ નદી પર કઈ યોજના છે? અ જાયકવાડી, બ ભાખરા નાંગલ, ક હીરાકુંડ, ડ સિંધુ પ્રકલ્પ. જવાબ આવશે બ ભાખરા નાંગલ. પ્રશ્ન 59. હીરાકુંડ યોજના કઈ નદી પર છે? અ કાવેરી, બ ગોદાવરી, ક સતલજ, ડ મહાનદી. જવાબ આવશે ડ મહાનદી. પ્રશ્ન 60. એક સિંગી ગેંડો કયા પ્રદેશમાં જોવા મળે છે? અ ગીર, બ હિમાચલ, ક આસામ, ડ પશ્ચિમ બંગાળ. જવાબ આવશે ક આસામ. પ્રશ્ન 61. કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? અ પૂર્વ બંગાળ, બ અરુણાચલ, ક હિમાલય, ડ આસામ. જવાબ આવશે ક હિમાલય. પ્રશ્ન 62. કાંટાળા વનોના વૃક્ષોનું લાકડું ઈંધણ ઉપરાંત બીજા કયા ઉપયોગમાં આવે છે? અ પુલ બાંધવામાં, બ બાંધકામ, ક ઔષધ, ડ જહાજ બાંધવામાં. જવાબ આવશે ક ઔષધ. પ્રશ્ન 63. દરિયાકાંઠાના જંગલોમાંથી કયા પ્રકારના વૃક્ષો મળે છે? અ પાઇન, બ સુંદરી, ક સાગ, ડ સીસમ. જવાબ આવશે બ સુંદરી. પ્રશ્ન 64. હિમાલયના જંગલોમાંથી કઈ જાતના વૃક્ષો મળે છે? અ સીસમ, બ સુંદરી, ક પાઇન, ડ ખીજડો. જવાબ આવશે ક પાઇન. પ્રશ્ન 65. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? અ તાંબુ, બ જસત, ક એલ્યુમિનિયમ, ડ સોનું.
જવાબ આવશે ક એલ્યુમિનિયમ. પ્રશ્ન 66. જૈવિક નિરુપયોગી પદાર્થોમાંથી ઉર્જા પેદા કરવાનો પ્રકલ્પ દિલ્હી નજીક ક્યાં શરૂ થયો છે? અ મણિકરણ, બ તિપારપુર, ક આનંદપુર, ડ સોનપુર. જવાબ આવશે બ તિપારપુર. પ્રશ્ન 67. પોલાદ તૈયાર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? અ જીપ્સમ, બ બોક્સાઇટ, ક મેંગેનીઝ, ડ અબ્રક. જવાબ આવશે ક મેંગેનીઝ. પ્રશ્ન 68. અયોગ્ય ઘટક કયો? અ જસત, બ ચાંદી, ક પારો, ડ ગંધક. જવાબ આવશે ડ ગંધક. પ્રશ્ન 69. અયોગ્ય ઘટક શોધો. અ બાયોગેસ, બ પવન, ક લાકડું, ડ સૌર ઉર્જા. જવાબ આવશે લાકડું. પ્રશ્ન 70. અબ્રકનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? અ આફ્રિકા, બ ઓસ્ટ્રેલિયા, ક ભારત, ડ રશિયા. જવાબ આવશે અબ્રક ભારતમાં મળે છે. પ્રશ્ન 71. આંદામાન નિકોબાર ટાપુ પરની આદિવાસી જાતિમાં આમાંથી કઈ જાતિ નથી? અ સેન્ટેનલીઝ, બ જારબા, અ સેન્ટિનેલીઝ, બ જારબા, ક વારલી, ડ સોપેન. પ્રશ્ન 71. જવાબ આવશે ક વારલી. પ્રશ્ન 72. વસ્તીની દ્રષ્ટિએ જગતમાં ભારતનો કેટલામો ક્રમાંક છે? અ પહેલો, બ બીજો, ક ત્રીજો, ડ ચોથો. પહેલો. ચીનને પાછળ છોડી અને ભારત પ્રથમ ક્રમાંકમાં આવેલ છે. પ્રશ્ન 73. કડપ્પા પથ્થરની ખાણ કયા પ્રદેશમાં છે? અ હિમાચલ, બ મધ્ય, ક ઉત્તર, ડ આંધ્ર. જવાબ આવશે આંધ્ર. પ્રશ્ન 74. પાણીનો સંગ્રહ ન થાય તેવી જમીન કયા પાક માટે અનુકૂળ છે? અ ડાંગર, બ જુવાર, ક ચા, ડ કેળા. જવાબ આવશે ચા. પ્રશ્ન 75. ભારત અને રશિયાની મૈત્રીના પ્રતિકરૂપ ફ્રેન્ડશિપ ગાર્ડન ક્યાં આવેલો છે? અ ભિલાઈ, બ ભાકરાનાંગલ, ક બેંગલુરુ, ડ ચંદીગઢ. જવાબ આવશે અ ભિલાઈમાં. પ્રશ્ન 76. પથ્થર, ઈંટો, ચિનાઈ માટીની લાદીઓનો બનેલો રોક ગાર્ડન ક્યાં આવેલો છે? અ આગ્રા, બ મૈસૂર, ક કોલકાતા, ડ ચંદીગઢ. જવાબ આવશે ડ ચંદીગઢ. પ્રશ્ન 77. જેસલમેરના પૂર્વ ભાગનું કયું તળાવ આવેલું છે? જેસલમેરના પૂર્વ ભાગમાં કયું તળાવ આવેલું છે? અ ગઢ સીસર, બ સુફલન, ક સીસમગઢ, ડ અજમેરી. પ્રશ્ન 72. વસ્તીની દ્રષ્ટિએ જગતમાં ભારતનો કેટલામો ક્રમાંક છે? અ પહેલો, બ બીજો, ક ત્રીજો, ડ ચોથો. જવાબ આવશે પહેલો.
પ્રશ્ન 73. કડપ્પા પથ્થરની ખાણ કયા પ્રદેશમાં છે? અ હિમાચલ, બ મધ્ય, ક ઉત્તર, ડ આંધ્ર. જવાબ આવશે ડ આંધ્રમાં. પ્રશ્ન 74. પાણીનો સંગ્રહ ન થાય તેવી જમીન કયા પાક માટે અનુકૂળ છે? જવાબ આવશે ચા. પ્રશ્ન 75. ભારત અને રશિયાની મૈત્રીના પ્રતિકરૂપ ફ્રેન્ડશિપ ગાર્ડન ક્યાં આવેલો છે? ભારત અને રશિયાની મૈત્રીના પ્રતિકરૂપ ફ્રેન્ડશિપ ગાર્ડન ક્યાં આવેલો છે? અ ભિલાઈ, બ ભાખરાનાગર, ક બેંગલુરુ, ડ ચંદીગઢ. જવાબ આવશે ભિલાઈ. પ્રશ્ન 76. પથ્થર, ઈંટો, ચિનાઈ માટેની લાદીઓનો બનેલો રોક ગાર્ડન ક્યાં આવેલો છે? અ આગ્રા, બ મૈસૂર, ક કોલકાતા, ડ ચંદીગઢ. જવાબ આવશે ડ ચંદીગઢ. પ્રશ્ન 77. જેસલમેરના પૂર્વ ભાગમાં કયું તળાવ આવેલું છે? અ ગઢસીસર, બ સુફલન, ક સિસમગઢ, ડ અજમેરી. જવાબ આવશે અ ગઢસીસર. પ્રશ્ન 78. રાજસ્થાનના મહારાવણ જેસલદેવે જેસલમેર શહેર કઈ ઈસવીસનમાં વસાવ્યું હતું? અ 1160, બ 1170, ક 1190, ડ 1180. જવાબ આવશે ડ 1180. 79. પ્રશ્ન 79. પાંડવોના સમયમાં ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાતું શહેર કયું? અ ઇન્દોર, બ ઇન્દ્રાયણી, ક દિલ્હી, ડ દિબ્રુગઢ. જવાબ આવશે દિલ્હી, ક દિલ્હી. પ્રશ્ન 80. આગ્રા શહેર કઈ નદીને કિનારે આવેલું છે? સરસ્વતી, અ સરસ્વતી, બ યમુના, ક ગંગા, ડ બ્રહ્મપુત્રા. જવાબ આવશે યમુના. પ્રશ્ન 81. જેસલમેરમાં કયો ઉત્સવ પ્રખ્યાત છે? અ જલોત્સવ, બ રેતી ઉછાળ, ક મરુભૂમિ, ડ જૈનાચાર્ય. જવાબ આવશે ક મરુભૂમિ. પ્રશ્ન 82. કાર્નિવલ ઉત્સવ ક્યાં યોજાય છે? અ રત્નાગિરી, બ ગોવા, ક કોચીન, ડ થિરુવનંતપુરમ. જવાબ આવશે ગોવા. ભારત અને શ્રીલંકાની વચ્ચે કઈ સામુદ્ર ધૂણી છે? અ જાફના, બ મનાર, ક આદમ, ડ પાલ્ક. જવાબ આવશે ડ પાલ્ક. પ્રશ્ન 84. શ્રીલંકાના કયા ભાગમાં મોતીના છીપલા મળી આવે છે? અ પાલ્ક, બ તલાઈ મન્નાર, ક પીદુરુ તલાગાલા, ડ જાફના. જવાબ આવશે બ તલાઈ મન્નાર. પ્રશ્ન 85. શ્રીલંકાની નવેસરથી વસાવેલી ઈસવીસન 1982 એટલે ન્યાયિક રાજધાની કઈ? અ ત્રિકોમાલી, બ અનુરાધાપુર, ક જાફના, ડ શ્રી જયવર્ધનપુરા કોટે. જવાબ આવશે શ્રી જયવર્ધનપુરા કોટે. પ્રશ્ન 86. શ્રીલંકા અને ભારતની વચ્ચે કયો અખાત છે? અ મન્નાર, બ જાફના, ક ત્રિકોમાલી, ડ કેન્ડી. જવાબ આવશે અ મન્નાર. પ્રશ્ન 87. શ્રીલંકાના મધ્ય ડુંગરાળ ભાગમાં આદિવાસીની કઈ જાતિ રહે છે? અ વેદ, બ નારાલ, ક જાફુલી, ડ વેનુરલ.
જવાબ આવશે વેદ. પ્રશ્ન 88, સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો? અ શનિ, બ નેપચ્યુન, ક ગુરુ, ડ પૃથ્વી. જવાબ આવશે ગુરુ. પ્રશ્ન 89, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો? અ શુક્ર, બ પૃથ્વી, ક બુધ, ડ મંગળ. જવાબ આવશે પૃથ્વીની નજીક બુધ છે. પ્રશ્ન 90, પૃથ્વીના વાતાવરણમાં ઉલ્કા પ્રવેશે ત્યારે ઘર્ષણને કારણે સળગે છે. પૂરી ન સળગેલી ઉલ્કા કયા નામથી ઓળખાય છે? અ શનિ, બ અશનિ, ક શુક્ર, ડ અશુક્ર. જવાબ આવશે અશનિ. પ્રશ્ન 91, સૌથી તેજસ્વી ગ્રહ કયો? અ બુધ, બ શુક્ર, ડ મંગળ, ડ ગુરુ. જવાબ આવશે બ શુક્ર. પ્રશ્ન 92, સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? અ ગુરુ, બ શનિ, ક યુરેનસ, ડ મંગળ. જવાબ આવશે ગુરુને. પ્રશ્ન 93, ગુરુના ગ્રહનો પ્રદક્ષિણાકાળ 24 કલાકનો છે. 243 દિવસનો પ્રદક્ષિણાકાળ કયા ગ્રહનો છે? જવાબ આવશે શુક્ર. પ્રશ્ન 94, કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? જવાબ આવશે શુક્ર. પ્રશ્ન 95, આમાંથી કયો બેટ જાપાનમાં નથી? અ ક્યુશુ, બ હોકાઈડો, ક શિકોકુ, ડ સુલોમો. જવાબ આવશે ડ સુલોમો. પ્રશ્ન 96, હોન્સુ બેટ પરનું જાપાનનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું? અ બીવા, બ વાની, ક દુવા, ડ ગીમા. જવાબ આવશે અ બીવા. પ્રશ્ન 97, જાપાનનું સૌથી ઊંચું શિખર કયું? અ આલાહી, બ ફ્યુજીયામા, ક આલ્પ્સ, ડ કુજુ. જવાબ આવશે બ ફ્યુજીયામા. ઉગતા સૂર્યનો દેશ કયો? અ રશિયા, બ જાપાન, ક મલેશિયા, ડ શ્રીલંકા. જવાબ આવશે ઉગતા સૂર્યનો દેશ જાપાન. પ્રશ્ન 99, જાપાનમાં કઈ કુસ્તીનો પ્રકાર લોકપ્રિય છે? અ કિપોતો, બ ઓસાકા, ક સુમો, ડ હોક્કાઈડો. જવાબ આવશે સુમો, ક સુમો. પ્રશ્ન 100, જાપાનનું હિરોશીમા શહેર કયા બેટની દક્ષિણ બાજુએ આવેલું છે? અ ક્યુશુ, બ હોન્સુ, ક શિકોકુ, ડ હોક્કાઈડો. જવાબ આવશે બ હોન્સુ.